આજ તો લાલ હાંટીઓ પીધો. હાલો તો મિત્રો, રામ રામ ને ગુડ મોર્નિંગ. હવારના પૂરમાં આજ તો ગાડીઓ ધોવાનો વારો આવી ગયો. એક પછી એક બધી ગાડીઓ ધોઈ નાખી ને પછી તઈને લાઈનમાં ઉભી રાખીને નળી આપણે લઈ લીધી, કારણ કે વ્લોગ તો ઉતારવો પડે ને ભાઈ, વિડીયો તો લેવો જ પડે. પછી આપણે બપોર પછી નીકળી ગયા સોડા પીવા માટે. કીધું કેદુની સોડા નથી પી અને ગરમી વધતી જાય તો કીધું સોડા પીતા હોય તો પોગી ગયા ચિલ્ડ હાઉસમાં. સૌથી પહેલા ખાધો પફ અને આજો શર્માઈ. અને મિત્રો, આ ગાડીને આપડી યાર હવે છેલ્લા દિવસો હાલે છે એવું હું કેમ કહું એ તમને આગલા વ્લોગમાં ખબર પડશે. તો હાલો મિત્રો, સોડા આવી ગઈ છે અને હવે પી લઈ. અને મિત્રો, આ સોડા પીવાની છે કે ખાવાની મારી દીકરી ઈ જ નથી ખબર પડતી. પછી હાંજે ગયા હતા આપણે જીજાજીની ઘરે. જીજાજી ભેગા નીકળી ગયા કાવડિયા કાઢવા માટે. પોગી ગયા HDFC બેંકના ATM લાઈનમાં માંડ વારો આવ્યો, પણ આ મારા દીકરા કાવડિયા જ બહાર નથી નીકળતા. એટલે એ ક્યાં હલવાઈ ગયા? આ તો ડોવા બહાર જ નથી નીકળતા. એ નીકળ્યા ભાઈ, આ તો ધકધક વધી જાય. હાલો તો મિત્રો, ભાઈ આપણે નીકળી ગયા ને આવી ગિફ્ટ તો હું એને લઈ દઉં, પણ ગદનું કોઈ ભાવ જ નથી દેતું. હાલો તો હવે કાંઈ કરાય નહીં, સાનમુનું લાલ હાંટીઓ પીને હુઈ જવાય.